સૂરજની પહેલી કિરણથી પ્રકાશિત થાય છે આ પ્રદેશ, જ્યાં માત્ર પ્રથમ કિરણ જ નથી સ્પર્શતું, પણ આ પ્રદેશ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે એક મહત્વપૂર્ણ આધાર છે. ઉત્તર પૂર્વ એક એવી ભૂમિ જ્યાંથી ભારતના દિવસની શરૂઆત થાય છે, જ્યાં સૂર્યના પ્રથમ કિરણો અનેક આશાઓ, વચનો અને નવા ભારતના જાગૃતિ સાથે ઉત્તર પૂર્વનો ઉદય થશે. 8 રાજ્યો અને 260થી વધુ વિવિધ જાતિઓ સાથે ઉત્તર પૂર્વ માત્ર એક પ્રદેશ નથી, તે વિવિધતામાં એકતાનું જીવંત શ્વાસ લેતું ઉદાહરણ છે. અને આ ઉદાહરણને રજૂ કરવા માટે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય દ્વારા તમારા માટે લાવે છે અષ્ટલક્ષ્મી મહોત્સવ. नॉर्थ ईस्ट के विकास के लिए हमारा विजन अष्टलक्ष्मी का रहा है. साउथ एशिया और ईस्ट एशिया के साथ भारत के ट्रेड, टूरिज्म और दूसरे रिश्तों की एक मजबूत कड़ी, ये हमारा नॉर्थ ईस्ट बनने जा रहा है. હાથ વણાટના કાપડથી લઈને વૈવિધ્યસભર સાંસ્કૃતિક પ્રદર્શનો સુધી, ફેશન શોથી લઈને સંગીત અને હસ્તકલાના પ્રદર્શનો સુધી, રોકાણકારોની આગેવાની હેઠળની રાઉન્ડ ટેબલ ચર્ચાઓથી લઈ ખરીદનાર અને વિક્રેતાઓની બેઠક સુધી, નોર્થ ઈસ્ટનું ભાવિ તેના વારસામાં સચવાય છે. અને આ ઉત્સવ અને વારસો એટલે અષ્ટલક્ષ્મી મહોત્સવ. જૈવ વિવિધતાના હોટસ્પોટ્સ, આઇકોનિક સ્થળો અને આકર્ષક લેન્ડસ્કેપ. ઉત્તર પૂર્વ એક એવું રત્ન છે જે ભારતને અપ્રિતમ સૌંદર્ય, પ્રાચીન ઇતિહાસ અને સમૃદ્ધ પરંપરા સાથે તાજ પહેરાવે છે. શક્તિશાળી બ્રહ્મપુત્રા રક્તની જેમ તેના હૃદયમાંથી વહે છે. કાઝીરંગા જે કુદરતી વારસાના રક્ષકની જેમ તેના અમૂલ્ય વન્ય જીવનનું રક્ષણ કરે છે. કંચનજંગાની ઊંચાઈ જે બધાથી ઉપર છે, જ્યારે ઝુકો વેલી ખીલે છે આશાઓના રંગો સાથે, જે વચન આપે છે આવતીકાલના સુંદર ચિત્રનું. એશિયાન અને દૂર પૂર્વના ભૂમિ હેતુ તરીકે નોર્થ ઈસ્ટ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો દ્વાર બની આર્થિક સમૃદ્ધિની ચાવી ધરાવે છે. તેના લોકોમાં, તેની સંસ્કૃતિમાં, તેની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સંભવિતતાની કલ્પના કરો. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને રાષ્ટ્રીય ઉદ્યાનો, શિખરો અને ખીણોની ભૂમિ, જ્યાં દરેક સૂર્યોદય નવી શક્યતાઓનું વચન લાવે છે. આજે ઉત્તર પૂર્વ ચમકવા માટે તૈયાર છે, અને જેમ જેમ તે વિકસે છે તેમ તેમ ભારત પણ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ જાય છે, જ્યાં ઉગતો સૂર્ય સૌથી વધુ ચમકતો હોય છે. તે ઉત્તર પૂર્વની ઉજવણીમાં ચાલો આપણે સૌ હાથમાં હાથ મિલાવીને સામેલ થઈએ. ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે 6 થી 8 ડિસેમ્બર 2024 દરમિયાન પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયના અષ્ટલક્ષ્મી મહોત્સવમાં ભાગ લઈએ. અષ્ટલક્ષ્મી મહોત્સવ, ચાલો સમગ્ર વિશ્વને ઉત્તર પૂર્વની વધુ નજીક લાવીએ.